બગવાડા 1920ની અંદર રચના થયેલી ત્યારે ત્યાંથી માતાજી લાવેલા અમારા બગવાડાની અંદર અને ત્યારબાદ નાનું મંદિર હતું અમારા વડવાઓ બનાવેલું અને ધીરે ધીરે એના નાનું મંદિરની અંદર સુધારા વધારા થયેલા પણ હમણાં ગઈ નવરાત્રિની અંદર છેલ્લા દિવસે માતાજીની પૂજા કરતા હતા અને માતાજીને એકદમ હુકમ થતા કે ભાઈ આપણે એક નવું મંદિર સરસ બનાવવું માતાજીને અને ત્યારબાદ વસ્તીની અંદર પણ અમને એવો હકારાત્મક જવાબ મળ્યો અને એ હકારાત્મક જવાબના આધારે અમને વસ્તીનો સારો સાથ સહકાર મળ્યો અને એ આધારે અમે મંદિરની નવી રચના કરી અને આજે આ મંદિરનું નિર્માણ થઈ શક્યું. આજના દિવસે અમે શોભાયાત્રા કાઢી માતાજીની નવી મૂર્તિ લાવેલા એ શોભાયાત્રા સુભાષ ચોકથી જલારામ મંદિર થઈ અને અમે નીર મંદિરે પરત લાવેલા અને મૂર્તિની સ્થાપના કરી. બીજું ત્યારબાદ અમારા જમણવાર રાખેલું અમે સમગ્ર મોહલ્લાની તમામ શ્રીમાળી હોય, બારોટ હોય, ભાડુઆત હોય, તમામ મોહલ્લાની વસ્તી સમસ્ત વસ્તી જમણવાર રાખેલી અને ત્યારબાદ અમે રાત્રે અમે આશરાબાનું આયોજન કર્યું અને લોણીનું પણ આયોજન કર્યું અને અમારા બગવાડાની જે કુંવાસીઓ હોય એ તમામ કુંવાસીઓને પણ અમારાથી યથાશક્તિ ભેટ આપવામાં આવે. આપનું નામ? મારું નામ નરેશ કુમાર શિવાભાઈ સોલંકી, બગવાડા વંદરવાસ.